નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો લૂંટેરી દુલ્હન 50 લોકોને ચૂનો લગાવ્યો છે। તામિલનાડુના તિરુપુરમાં એક ઠગ મહિલાને લગ્નના નામે 50થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી છે। આ મહિલાએ કેટલાક પુરુષો સાથે લગ્ન કર્યા છે અથવા લગ્નના બહાને રોકડ અને અન્ય કિંમતી સામાન લઈને ફરાર થઈ ગઈ છે। પોલીસે આ મહિલાની ધરપકડ કરી છે। સંધ્યા નામની મહિલા પહેલા કુંવારા પુરુષોની શોધ કરે છે, ત્યારબાદ વિવિધ રીતે તેમને આકર્ષે છે અને અંતે તેમને ફસાવીને લૂંટે છે, બાદમાં ફરાર થઈ જાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરો વાત, કચરો વેચીને લખપતિ બન્યો। ઓસ્ટ્રેલિયાના સિડનીનો એક વ્યક્તિ કચરો વેચીને 1 વર્ષમાં લખપતિ બની ગયો છે। લિયોનાર્ડો નામનો આ વ્યક્તિ દરરોજ સવારે તે કચરાની શોધમાં નીકળી પડે છે। આવું કરીને તેણે 1 વર્ષમાં $1 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે અંદાજિત 56 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે। લોકોના ઘરના કચરામાં નકામી વસ્તુઓ ફેંકી દે છે। લિયોનાર્ડો કચરામાં પડેલી સારી વસ્તુઓ ભેગી કરે છે, પછી તેને રિપેર કરીને ઓનલાઈન વેચે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શહીદનું મેડલ અને પૈસા લઈને પત્ની પિયર જતી રહી છે। ગત 5 જુલાઈના દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શહીદ કેપ્ટન અંશુમાન સિંહને કીર્તિ ચક્ર એનાયત કર્યું હતું। શહીદની પત્નીએ આ સન્માન સ્વીકાર્યું હતું, જેનો વિડીયો પણ વાયરલ થયા છે। હવે શહીદના માતા પિતાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે તેમની પુત્રવધુ દીકરાનું મેડલ અને સન્માન રાશિ લઈને પિયર જતી રહી છે। તેમણે દીકરો ગુમાવ્યો છે અને પુત્રવધુ પણ જતી રહી છે। અંશુમાન સિંહ સિયાચીનમાં શહીદ થયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં 2 બસ નદીમાં ખાબકી છે, 63 લોકો તણાયા હતા। નેપાળમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના ઘટી છે। મધ્ય નેપાળમાં મદન આસિર હાઈવે પર ભૂસ્ખલન થયું છે, જેના કારણે લગભગ 63 મુસાફરોને લઈ જતી 2 બસો ત્રિશુલી નદીમાં ખાબકી છે। બંને બસમાં ડ્રાઈવર સહિત કુલ 63 મુસાફરો સવાર હતા, તે તમામ લાપતા છે। ઘટના વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ બની હતી। રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। ભારે વરસાદ અને ખરાબ વરસાદના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી પણ પડી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાધનપુર નજીક બસ અને ટ્રકનો અકસ્માત થયો છે, 4 લોકોના મોત। પાટણના રાધનપુર નજીક મોડી રાત્રે બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે, જેમાં 4 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે। ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 3ની હાલત ગંભીર માનવામાં આવી રહી છે। રાપર આણંદ રૂટની બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બંનેના ડ્રાઈવર, કંડક્ટર તેમજ ક્લીનરનું મોત થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે। મિત્રો, ગઈકાલે ઘણા વિસ્તારમાં વરસાદની આગાહી હતી, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે। દરમિયાન સૌથી વધુ વલસાડના ઉમરગામમાં અને સુરતના કામરેજમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। સુરત, બોરસદ અને વાપીમાં 3 ઇંચ, 5 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ અને 18 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। અમુક તાલુકાઓમાં તો મેઘરાજાએ ધોધમાર એન્ટ્રી કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટકમાં ભયાનક માર્ગ અકસ્માત થયો છે, 9 વ્યક્તિઓના મોત થયા છે। કર્ણાટકના કોલારમાં ગુરુવારે મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો। એક લોરીએ પેસેન્જર બસને ટક્કર મારતા 9 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે। કોલાર નજીક નરસાપુરમાં આ અકસ્માત થયો હતો। બસ બેંગ્લોરથી તિરુપતિ જઈ રહી હતી। પેસેન્જર બસના ફૂરચા ઉડી ગયા છે। લોકોના જણાવ્યા પ્રમાણે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અમદાવાદમાં પણ બનશે પોડિયમ પાર્કિંગ। મેટ્રો સિટી અમદાવાદમાં પાર્કિંગની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની જાય છે, જેને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મુંબઈની માફક પોડિયમ પાર્કિંગને મંજૂરી આપી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 22 ઇમારતોમાં પોડિયમ પાર્કિંગને મંજૂરી આપી છે। 4000 ચોરસ મીટર જગ્યા અને 20થી 25 માળની ઇમારતોમાં હવે પોડિયમ પાર્કિંગ બનાવવામાં આવશે, જેની ઊંચી ઇમારતોની પાર્કિંગની સમસ્યાને દૂર કરી શકાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં વૃદ્ધાને કાર નીચે ઢસડાતા મોત થયું છે। રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। શહેરના કાલાવાલા રોડ પર એક નબીરાએ કચરો વીણી રહેલા વૃદ્ધાને ટક્કર મારી દીધી હતી।
ઉપરાંત 2 થી 4 કિલોમીટર સુધી ઢસડ્યા હતા, જેમાં વૃદ્ધાનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો છે. સમગ્ર મામલે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કઠુઆ હુમલો, સેનાએ 5000 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. 8 જુલાઈએ કઠુઆમાં સેનાના કાફલા પર થયેલા આતંકવાદી હુમલા દરમિયાન જવાનોએ આતંકીઓ પર 5000 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. તપાસ અધિકારીઓ કહ્યું છે કે જ્યારે અધિકારીઓ હુમલો કર્યો ત્યારે જવાનોએ લગભગ 5000 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે આતંકવાદીઓ ડરીને ભાગી ગયા હતા. સૈનિકોની હિંમતથી જ તેમના ઘાયલ સાથીદારોને બચાવી શકાયા છે, અન્યથા વધુ જીવ ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેની IAS પૂજાના કેસની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ તાલીમાર્થી IAS પૂજા ખેડકરની ઉમેદવારની તપાસ માટે એક સભ્યની સમિતિની રચના કરી છે. IAS પદ મેળવવા માટે પૂજા પર વિકલાંગતા અને OBC અનામત કોટાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. એવો દાવો છે કે તેમના પિતા પાસે 40 કરોડ રૂપિયાની સંપત્તિ અને તેમના પોતાના નામ પર 22 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. તેના પર પુણેમાં અધિકારીઓએ હેરાન કરવાનો પણ આરોપ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓમાં વિદેશ જઈને વસવાનો ક્રેઝ વધ્યો છે. કાયમ માટે ગુજરાત છોડીને વિદેશ જઈ વસવાનો ક્રેઝ વધી રહ્યો છે. છેલ્લા 1 વર્ષમાં પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરનારા લોકોની સંખ્યા બમણી થઈ છે. જાન્યુઆરી 2021થી લઈને અત્યાર સુધીમાં ગુજરાતના 1187 લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે. 2014થી 2022 વચ્ચે ગુજરાતના 22,300 લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે. દિલ્હી અને પંજાબ બાદ ગુજરાત આ મામલે ત્રીજા ક્રમે આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં હોબાળો થયેલો જોવા મળ્યો છે. અમદાવાદમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગી હતી. શાળામાં AC બ્લાસ્ટ થયો હતો. આ વાત શાળાએ વાલીઓથી છુપાવી હતી. ઉપરાંત કશું થયું ન હોવાનું નાટક રચ્યું હતું. જો કે વાલીઓએ શાળાએ પહોંચીને આ મુદ્દે હોબાળો બચાવ્યો હતો, તો સાથે DEOની ટીમ પણ શાળાએ પહોંચી હતી. જો કે હોબાળા બાદ શાળાએ પોતાની ભૂલ અને આગ લાગવાની વાત સ્વીકારી લીધી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.